ઓલી અંકર થી એંગલ એંગલ ગર્લ્સ. ઓકે 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 સમજી ગયો. જય ઠાકર, જય દ્વારકાધીશ. મિત્રો સવારમાં જય શ્રી કૃષ્ણ બધાને. જુઓ તો હું મારા બાપા અત્યારે સવારમાં ઉઠીને ચા પાણી પી લીધા ને હવે અમે બેઠા થઈ અને આપણે શીકલાને શેણબેણ નાખી દીધી છે. અને જુઓ રિયા જુઓ ફળિયું વાળવા મીણી છે. તો દાદા જુઓ દીકરાને લઈને ટ્રેક્ટર બેસી ગયા છે. બાપા ટ્રેક્ટર આપણે જવાનું છે અત્યારમાં હાથી હાંકવા. તો ટ્રેક્ટર હાંકવા મીણ્યા. કેમ હેતવિકભાઈ અત્યારે ટ્રેક્ટરમાં અડધું પડું હું કેવાય હાંકી નાખ્યું ને હું મને વાય બેહાડી દીધું. તો આપણે જો આ હાથી હાંકવા ગયા હતા વાડીએ અને હાથી હાલી ગયું. થોડો ઝીણો ઝીણો વરસાદ વરે છે. હવે આપણે ઘર તરફ જઈએ છીએ. બપોર થઈ ગયા છે અને આમ જોઈ લો તમે વાદળા તો છે ને થોડો વરસાદ વરે ચાલુ જ છે. તો આપણે ઘડીક નવરા થઈ ગયા છે અને બહાર આટો મારવા આવી ગયા છે. બાપ દીકરો ઘડીક આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. દીકરાનું છે ને બાપનું છે, બેયના માઇન્ડ ફ્રેશ થઈ જાય. એટલે આપણે જો બજારે ઘડીક બેઠા થઈ અને આપણે મેન બજાર છે આ બાજુ છે. જો અમારે શું કરે દીકરો એ તો એક હેલો કહી દે. ટાટા હેલો હેલો હેલો. તો મિત્રો આપણે દી હાથમી ગયો છે અને એકદમ મજાની ઝાલર વાગવા મીણી છે અને અત્યારે એકદમ મસ્તીનું લોકેશન છે. આપણે તો ગામડામાં જીવન આવવું હોય. જુઓ રિયા રસોઈ કરે છે. આજે શું છે રસોઈમાં પ્લાનિંગ? આજે રસોઈમાં છે વઘારેલા ભાત, તુરિયા શાક ને રોટલા. આમ જો હેડકું જોતો હું સ્માઈલ આમ 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 જો હેડકું અહીંયા આમ ફરીને એકવાર બોલતો શું છે? તુરિયા શાક, રોટલા ને વઘારેલા ભાત. એમ ને ટેસ્ટી છે ને? ખાવો ટેસ્ટી. હા નકર હું નહીં ખાઉં પછી મને નહીં કહેતી. તમારા તો નખરા જેવા છે, હવે નથી ખાવા. તો આવું છે મિત્રો જીવનમાં. હે એ વીઆઈપી ના દીકરા. કોણ વીઆઈપી ના દીકરા? એ તમે. કયા એંકલ થી? પેલા તો એંકલ થી ની એને એંકલ નો કહેવાય. તો કયા એંગલ થી? ઠીક ઓલી અંકર થી. એંગલ ગર્લ્સ. ઓકે 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 સમજી ગયો.